જ્યારે કોઈ નવા નકોર વિશાળ વિદ્યુત ઉપકરણને પહેલીવાર ચાલુ કરવાની વાત આવે ત્યારે એવું લાગે કે બસ એક સ્વિચ જ તો દબાવવાની છે. પણ શું એ એટલું સહેલું છે? ના, બિલકુલ નહીં. એની પાછળ એક આખી પ્રક્રિયા છુપાયેલી છે જે એની સલામતી અને ભરોસાની ગેરંટી આપે છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ બધું શું છે અને તે કેવી રીતે કામ કરે છે. તો પછી સવાલ એ છે કે એવું તો શું છે જે ટનબંધ વજનના નવા સવા ટ્રાન્સફોર્મરને ચાલુ કરતાની સાથે જ ધડામ દઈને ફેલ થતા બચાવે છે? જુઓ, આ કોઈ નસીબનો ખેલ તો નથી જ. આની પાછળ એક એવી પ્રક્રિયા છે જે દેખાતી નથી પણ ખૂબ જ જરૂરી છે. કહી શકાય કે એક મોટા અકસ્માત અને આપણા ઘર સુધી પહોંચતી વીજળી વચ્ચેની એક મજબૂત દિવાલ છે આ. ચાલો એક કલ્પના કરીએ. એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો, કોઈ મોટું મશીન. હમણાં જ એને એની જગ્યા પર ગોઠવવામાં આવ્યું છે. અત્યારે તો એકદમ શાંત છે, પણ એની અંદર આખા શહેરને વીજળી આપવાની તાકાત છુપાયેલી છે. એકદમ શાંત પણ શક્તિથી ભરપૂર. પણ જો કોઈ ઉતાવળમાં આવીને એની સ્વિચ ચાલુ કરી દેતું તો કદાચ એવી આતશબાજી જોવા મળે જે કોઈને ન ગમે. કારણ કે સમજો, કોઈ મશીન ખાલી ગોઠવાઈ ગયું હોય, એનો મતલબ એ નથી કે તે કામ કરવા માટે તૈયાર જ છે. એને ઇન્સ્ટોલ કરવું અને એને ખરેખર ચાલુ કરવું, આ બેની વચ્ચે એક બહુ મોટો તફાવત છે. અને આ તફાવતને સમજવો અને દૂર કરવો એ જ સૌથી અગત્યનું છે. તો પછી અસલી ખતરો શું છે? ખતરો દેખીતી રીતે મોટો નથી. ખરો ખતરો તો પેલી નાની ન દેખાય એવી ખામીઓમાં છુપાયેલો છે. દાખલા તરીકે ચાલો માની લઈએ કે મશીનનું અલાઇનમેન્ટ બસ વાળ જેટલું જ એકાદ મિલીમીટર ખોટું રહી ગયું છે. તો આ નાનકડી ભૂલ એટલી બધી ગરમી, એટલો ઘોંઘાટ અને એટલું વાઇબ્રેશન પેદા કરશે કે મશીન ધીમે ધીમે અંદરથી જ પોતાની જાતને ખતમ કરવા લાગશે. અથવા ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે એના વાઇન્ડિંગ્સમાં ક્યાંક ઊંડે ભેજનો ફક્ત એક નાનકડું ટીપું રહી ગયું છે. શું થશે એનાથી? આ જે નજીવી વાત લાગે છે ને, એ ઓપરેશન વખતે એક ભયાનક શોર્ટ સર્કિટ કરી શકે છે. અને પરિણામ? લાખો રૂપિયાનું સાધન એક જ સેકન્ડમાં ભંગાર બની જાય. અને બસ આ જ કારણ છે કે જે સ્ત્રોત પરથી આપણે માહિતી લઈ રહ્યા છીએ એમાં એકદમ ભારપૂર્વક કહેવાયું છે, જો પ્રી કમિશનિંગ વખતે આવી નાની સમસ્યાને શોધીને દૂર ન કરવામાં આવે તો એ આગળ જતા એક બહુ મોટી આફત બની શકે છે. અને સાચું કહું ને તો આ તો ખાલી 2 જ ઉદાહરણો હતા. આવા છુપાયેલા જોખમોની યાદી તો ઘણી લાંબી છે. જેમ કે ખોટું એલાઇનમેન્ટ હોય, સ્ટેટર અને રોટર વચ્ચે પૂરતી જગ્યા ન હોય, વાઇન્ડિંગ્સમાં ભેજ હોય, ઇન્સ્યુલેશન નબળું હોય કે પછી ઓઇલની સ્ટ્રેન્થ ઓછી હોય. આ દરેક નાની ખામી સમજી લો કે એક ટાઈમ બોમ્બ જેવી છે જે ક્યારે ફાટશે એ કહી ન શકાય. તો પછી સવાલ એ થાય કે આ બધા ટાઈમ બોમ્બને ડિફ્યુઝ કેવી રીતે કરવા? એમને નિષ્ક્રિય કેવી રીતે કરવા? વેલ, એનો જવાબ છે એક અત્યંત ઝીણવટભરી, એકદમ પદ્ધતિસરની પ્રક્રિયામાં. અને આ પ્રક્રિયાનું નામ છે કમિશનિંગ. જુઓ, આ કોઈ ઉપરછલ્લી તપાસ નથી હોતી. આ તો એન્જિનિયરિંગની એક આખી બ્રાન્ચ છે. એની વ્યાખ્યા પણ એકદમ સ્પષ્ટ છે. કોઈપણ નવા સાધનને ચાલુ કરતા પહેલાં એની વ્યવસ્થિત રીતે ચકાસણી અને ખરાઈ કરવી. અને આનો મુખ્ય હેતુ શું? બસ એ જ કે સાધન એકદમ સલામત છે, ભરોસાપાત્ર છે અને નક્કી કરેલા સ્ટાન્ડર્ડ પ્રમાણે જ કામ કરે છે. અને હા, આ કોઈ આપણે બનાવેલી વાત નથી. એન્જિનિયરિંગના મોટા પુસ્તકોમાં આખી પ્રક્રિયાની વિગતો આપેલી છે અને એને સલામતી માટે અનિવાર્ય એટલે કે એબ્સોલ્યુટલી ક્રિટિકલ ગણવામાં આવી છે. આને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે પાયલટની પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ. વિચારો, શું કોઈ પાયલટ બધું બરાબર ચેક કર્યા વગર પ્લેન ઉડાડવાનું વિચારી પણ શકે? ક્યારે નહીં. બસ એ જ રીતે એક સારો એન્જિનિયર કમિશનિંગ કર્યા વગર કોઈ દિવસ મોટું ઉપકરણ ચાલુ ન કરે. બંનેનો ધ્યેય એક જ છે, એ ખાતરી કરવી કે મશીન એકદમ સલામત છે અને કામ કરવા માટે 100% તૈયાર છે. તો આખી કમિશનિંગ પ્રોસેસના 3 મુખ્ય લક્ષ્યો છે. પહેલું, પદ્ધતિસર ટેસ્ટિંગ કરવું. બીજું, મશીનનું પરફોર્મન્સ બરાબર છે કે નહીં એની ખરાઈ કરવી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ બધું થઈ જાય પછી જ એને એકદમ સુરક્ષિત રીતે ચાલુ કરવું. અને બસ આ રીતે જોખમથી શરૂ થયેલી સફર વિશ્વસનીયતા પર આવીને પૂરી થાય છે. આ એક એવું સ્ટેપ છે જે ભલે દેખાતું ન હોય, પણ આખી વાતનો સાર એમાં જ છે. કહેવાય ને, કમિશનિંગ એક પુલ જેવું છે. એક નિર્ણાયક પુલ
જે એક સંભવિત જોખમી મશીન અને આપણા રોજિંદા જીવનના એક ભરોસાપાત્ર સાથી વચ્ચે બાંધવામાં આવે છે. ટૂંકમાં આ એક અંતિમ ગેરંટી છે. ગેરંટી કે ઉપકરણ સલામત છે, ગેરંટી કે તે વિશ્વસનીય છે, અને ગેરંટી કે તે બિલકુલ એવું જ કાર્ય કરશે જેવું એને બનાવનારી કંપનીએ વિચાર્યું હતું. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આ એક છુપાયેલી પ્રક્રિયા આટલી બધી મહત્વની છે, તો વિચારો આપણી આસપાસ એવી બીજી કેટલી અદૃશ્ય સુરક્ષા પ્રણાલીઓ હશે જે દરરોજ ચૂપચાપ આપણી દુનિયાને સુરક્ષિત રીતે ચલાવી રહી છે.